હાલોલની પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાંથી રિસેપ્શનિસ્ટ દ્વારા 14 લાખથી વધુની ઉચાપત કરાતા નોંધાઈ પોલીસ ફરિયાદ. પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આવેલી પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાંથી નાણાકીય ગડબડનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. હોસ્પિટલમાં એકાઉન્ટ્સની જવાબદારી સંભાળતા રિસેપ્શનિસ્ટ દ્વારા અંદાજે ₹14 લાખથી વધુની ઉચાપત કરવામાં આવી હોવાની ફરિયાદ સમા વિસ્તારમાં રહેતા અને હોસ્પિટલના સેન્ટર હેડ ડોક્ટર ધ્રુવકુમાર માધવાણી દ્વારા હાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવતા હાલોલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માહિતી મુજબ હાલોલના પંચવટી નગરમાં રહેતો અક્ષય અજીતભાઈ પટેલ ડિસેમ્બર 2023થી હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે ફરજ બજાવતો હતો. હોસ્પિટલ નવી હોવાથી તેને કેશ કલેક્શન, લેબ, ફાર્મસી તેમજ એક્સ-રે વિભાગના નાણાં ઉઘરાવી બેંકમાં જમા કરાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં હોસ્પિટલના ઓડિટ દરમિયાન સમગ્ર મામલો બહાર આવ્યો. ઓડિટ શરૂ થતાં જ અક્ષય સસરાનું એક્સિડન્ટ થયું છે કહી હોસ્પિટલમાંથી નીકળી ગયો હતો. 2 દિવસના સઘન ઓડિટમાં જાણવા મળ્યું કે ₹5,87,664નું બિલિંગ કરવામાં આવ્યું નહોતું, જ્યારે ₹8,27,336નું બિલિંગ થયા બાદ પણ તે રકમ બેંકમાં જમા કરવામાં આવી નહોતી. આમ કુલ ₹14,15,000નો તફાવત સામે આવતા હોસ્પિટલ મેનેજમેન્ટે અક્ષયને પૂછપરછ માટે બોલાવતા તેણે ગોળમટોળ જવાબ આપ્યા બાદ નોકરી પર આવવાનું બંધ કરી દીધું હતું. સાથી જ અક્ષયની પત્નીએ પણ હોસ્પિટલ આવી તપાસમાં સહકાર આપવાનો ઇનકાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ડોક્ટર માધવાણીએ જરૂરી દસ્તાવેજો સાથે પોલીસ ફરિયાદ નોંધાવતા હાલોલ પોલીસે અક્ષય પટેલ વિરુદ્ધ વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગઈ 2 મેના રોજ હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં એક વિશ્વાસઘાતની ફરિયાદ રજીસ્ટર થયેલી છે, જેની હકીકત એવી છે કે હાલોલ જે ટાઉન છે એની દ્વારકાધીશ હવેલી આવી છે, એની બાજુમાં એક પારુલ સેવાશ્રમ હોસ્પિટલ નામની એક ક્લિનિક ચાલે છે. એના ડૉક્ટર્સ જે ધ્રુવ હિંમતભાઈ માધવાણી છે, એમને એમના ત્યાં કામ કરતા અક્ષય અજીતભાઈ પટેલ વિરુદ્ધમાં જે કેશિયરનું કામ કરતા હતા, એવો જે પેશન્ટના અને જે એનું બિલિંગ થયું હોય એની જે રકમ એકઠી થયેલી એ કલેક્શન્સ કરી અને એના કોઈ બિલિંગ્સ બેંકમાં ના ભરી આશરે રકમ 14,15,000ની ઉચાપત પોતાના અંગત ફાયદા સારું કરી લીધી અને બેંકમાં જમા ના કરાવી વિશ્વાસઘાત કર્યા બાબતની ફરિયાદ આપી છે, જે ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ અમારા અધિકારીશ્રીએ હાથ ધરેલ છે.